શિક્ષણ એટલે શું તમારા મતે? શિક્ષણ એટલે માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં. અમુક પેરેન્ટ્સને બેઝિક વસ્તુ પણ ખ્યાલ નથી હોતી કે નીટ શું છે, JEE શું છે, ગુજકેટ શું છે. હમણાં હાલમાં જ હવે ધોરણ 10નું રિઝલ્ટ આવવાનું છે, તો અમુક વાલીઓને એ પણ પ્રશ્ન હોય છે કે મારા બાળક માટે કઈ ફિલ્ડ સારી રહેશે. છતાં સ્કૂલમાં એડમિશન લેવા જાય ત્યારે એ વસ્તુ ખાસ એને જાણવી જોઈએ કે કેવા ક્વોલિફાઈડ ટીચરો છે. બરાબર છે. જે કૂવામાં હોય તો જ અવાડામાં આવે. તમે સમાજને આટલા બધા એન્જિનિયરો, ડોક્ટરો આપ્યા છે સર, તો અત્યાર સુધીના 50 વર્ષના કાર્યકાળમાં તમને એવી કઈ મુવમેન્ટ હતી કે જ્યારે તમને સૌથી વધારે પ્રાઉડ ફીલ થયું સર? એક સુમન હાઈસ્કૂલનો છોકરો હતો, એમના કંઈક 10મામાં થોડાક 78 સમથિંગ જ પર્સન્ટેજ હતા અને ધોરણ 12માં એમનું રિઝલ્ટ બહુ સારું હતું. એવા પણ કેસો જોવા મળે છે કે રિઝલ્ટ જોઈને બાળકો જે છે એ સુસાઇડ કરે છે. તો આ વિશે તમારું શું કહેવું છે સર? નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો વિદ્યા વાઇબ્સ બાય રિદ્ધિ, એક એવું પ્લેટફોર્મ કે જ્યાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ શિક્ષણ જગતને લગતી તમામ માહિતી. પછી વાત હોય શિક્ષણની, માતા પિતાને મૂંઝવતા દરેક પ્રશ્નોની, કે કોઈ પણ સવાલ કે જે એજ્યુકેશન કે બાળકને રિલેટેડ હોય, તો આવા દરેક પ્રશ્નોના જવાબનું નિરાકરણ એ પણ અનુભવી શિક્ષણવિદો દ્વારા. અને આજની જ હું સ્પેશિયલી વાત કરું તો આજનો જે આપણો એપિસોડ છે એ ખૂબ જ રસપ્રદ થવા જઈ રહ્યો છે, કારણ કે આપણી સાથે આજે જે ગેસ્ટ છે, પર્સનલી હું એમની પાસેથી ઘણું બધું શીખી છું, એમની પાસેથી મેં ઘણી બધી પ્રેરણા લીધી છે. અને મેં જ નહીં, પરંતુ જો હું એમ કહું કે એમણે સમાજમાં ઘણા બધા એવા સફળ લોકો આપ્યા છે કે જેની નોંધ જે છે એ સુરતના દરેક વ્યક્તિ જે છે એ લે. એ ટાઈપની હસ્તી આજે આપણી સમક્ષ ઉપસ્થિત થવાની છે કે જેમણે શિક્ષણ જગતને 50 વર્ષ કે તેથી વધારે વર્ષ જે છે એ આપ્યા છે. તો વધુ સમય ન લેતા હું આજે આપણી ચેનલમાં મારા ફેવરેટ એવા વ્યક્તિત્વનું ઇન્ટ્રોડક્શન તમને આપવા જઈ રહ્યું છું. વેલકમ સર, વેલકમ ટુ અવર ચેનલ મિસ્ટર પરબત ડાંગસિયા સર, અને મારા ગુરુ એમ કહું તો પણ એ આઈ થિંક યોગ્ય ગણાશે સર. સૌપ્રથમ તો સર તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમારી ચેનલમાં આવ્યા અને તમારો કિંમતી ટાઈમ જે છે એ અમને આપ્યો. હવે સર, શરૂઆત હું એક ખૂબ બેઝિક સવાલથી કરવા માંગીશ. આમ તો ઘણા બધા શિક્ષણવિદોએ એ વ્યાખ્યા પૂછેલી છે કે ભાઈ શિક્ષણ એટલે શું, પણ હું તમારા શ્રીમુખેથી સાંભળવા માંગીશ કે શિક્ષણ એટલે શું તમારા મતે? બેન, શિક્ષણ માટે જુદા જુદા શિક્ષણવિદોએ ઘણી જુદી જુદી વ્યાખ્યાઓ આપેલી છે, પણ આપણે આમ સામાન્ય અર્થમાં લઈએ તો શિક્ષણ એટલે માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં. બરાબર છે. શિક્ષણ એટલે વ્યક્તિના વિચારોનો વિકાસ કરવો, વ્યક્તિને અનુશાસન તરફ દોરી જવો, વ્યક્તિને પોતાને કઈ બાબતમાં રસ છે એ જાગૃત કરવો, અને ખાસ કરીને એનું ડેવલપમેન્ટ કરવું બધા જ ક્ષેત્રોમાં. એ શિક્ષણનો મુખ્ય હેતુ છે. જો આ હેતુ અને આ પ્રક્રિયાઓ દ્વારા શિક્ષણ આપવામાં આવે તો આપણે એક સારા નાગરિક સમાજને આપી શકીએ. બરાબર છે સર. એક બુક છે ઇકીગાઈ કરીને જાપાનીઝમાં, એમાં પણ તમે જે બાબત કહી એ બધી જ બાબત કદાચ આવરી લેવાય છે કે કોઈ પણ વ્યક્તિને જો સફળ બનવું હોય તો આ બધી વસ્તુ જરૂરી છે, અને ક્યાંક ને ક્યાંક એ શિક્ષણ દ્વારા મળી જતી હોય છે. અને તમારો આન્સર ખૂબ સરસ છે સર. આવો જ એક બેઝિક ક્વેશ્ચન બીજો હું એવો પૂછવા માંગીશ કે ઘણા બધા પેરેન્ટ્સનો એવો ક્વેશ્ચન હોય છે કે મારે મારા બાળકનું એડમિશન જે છે એ શ્રેષ્ઠ શાળામાં કરાવવું છે, તો એવા પેરેન્ટ્સ માટે એવું કયું ચેકલિસ્ટ હોવું જોઈએ કે એ બધી બાબતો ધ્યાનમાં રાખીને એ લોકો શાળામાં એડમિશન કરાવે? હા, તમે જે પ્રશ્ન પૂછો એ ખરેખર વાલીઓને ખૂબ મૂંઝવે છે. સ્ટ્રક્ચરની દ્રષ્ટિએ જોઈએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ, તો મારી નજરમાં એવી 3 પ્રકારની સ્કૂલો છે. બરાબર છે. એક એવી છે કે 2-3 ગાળા ભેગા કરીને સ્કૂલ બનાવી હોય. બરાબર છે. એક એવી છે કે 2-3 એકરની અંદર સરસ મજાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાળું બિલ્ડિંગ હોય, બધી જ વ્યવસ્થા હોય, સ્વિમિંગ પુલ હોય, રાઇડ્સની વ્યવસ્થા હોય, આવી સ્કૂલો હોય.
અને એક બાજુ એવી સ્કૂલો છે કે જે સામાન્ય છે, બરાબર જેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સામાન્ય છે, ગ્રાઉન્ડ સામાન્ય છે. હવે વાલી જ્યારે વિઝિટ કરે સ્કૂલોની ત્યારે એને પહેલી વાત તો એ જ કે 2-3 ગાળામાં સ્કૂલ હોય તો એ ન છૂટકે એડમિશન લે. બાકી જે 2 પ્રકારની સ્કૂલો વધી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ, એમાં ખૂબ હાઈફાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય પણ જો કામ જ ન થતું હોય બરાબર છે સર. તો એવી સ્કૂલો પસંદ ન કરવી જોઈએ. તો એ કેમ ખબર પડે કે આમાં કામ થાય છે કે નહીં? ખૂબ મહત્વનો સવાલ છે સર. તો પછી ત્યાં ભણતા વિદ્યાર્થીઓ, જો બાળકો નાના હોય તો એના પેરેન્ટ્સનો ઓપિનિયન લેવો જોઈએ કે બરાબર તમારું બાળક જે સ્કૂલમાં ભણે છે એમાં હું મારા બાળકને મૂકવા માગું છું, કેવું થાય? એટલે એ જે હશે એ કહી દેશે. બરાબર છે. એટલે મારી દ્રષ્ટિએ ભલે સામાન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય પણ કુદરતી વાતાવરણ હોય, કોઈ નદી કિનારો હોય, કોઈ સારો બાગ બાજુમાં હોય, રોડનું બહુ ન્યુસન્સ ન લાગતું હોય અને શિક્ષકો ડિવોટેડ હોય, બરાબર છે. સહ-અભ્યાસ પ્રવૃત્તિઓ થતી હોય, જે પણ મર્યાદામાં એમની પાસે ગ્રાઉન્ડ હોય એ ગ્રાઉન્ડની બધી જ પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓ પાસે થતી હોય, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ થતી હોય અને શિક્ષકો ખરેખર દિલથી કામ કરતા હોય તો એવી શાળામાં વાલીઓ વિદ્યાર્થી દાખલ કરવા જોઈએ. બહુ સરસ વાત કરી. કારણ કે અત્યારે આમ જોવા જઈએ ને સર તો શાળાઓમાં કોમ્પિટિશન એટલી વધી ગઈ છે કે બધા પોતપોતાને શ્રેષ્ઠ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ તમે કીધું એ પ્રમાણે વાલીઓએ ફક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રાધાન્ય ન આપવું જોઈએ પણ ત્યાં ખરેખર શિક્ષણ કેવું છે એને પણ ધ્યાનમાં લેવું જોઈએ અને એના આધારે પોતાના બાળકનું જે ફ્યુચર છે એ નક્કી કરવું જોઈએ. હવે હાલમાં જ તમે બહુ સરસ વાત કરી સર શાળા બાબતે. એક રિયલ લાઈફનો જ દાખલો છે. એમાં એવું થયું હતું કે 2 છોકરાઓ હતા, બોર્ડમાં બંનેના 98 પોઈન્ટ સમથિંગ હતા, ખાલી પર્સન્ટેજ પાછળના પોઈન્ટમાં જ ડિફરન્ટ હતો. એક વિદ્યાર્થીએ એવી શાળા પસંદ કરી કે જ્યાં એને સ્કોલરશિપ વધારે મળતી હતી અને બીજા વિદ્યાર્થી જ્યાં ભણતો હતો ત્યાં જ. તો 2 બાળકમાં એક બાળકનું ડિસિઝન એટલું ખોટું રહ્યું. બંને બાળકો 10મામાં સેમ રિઝલ્ટ પર હતા, જ્યારે એક બાળક એટલો સફળ રહ્યો જે નીટ એક્ઝામ કહેવાય, જે ટફેસ્ટ એક્ઝામ છે એમાં એ રેન્કર રહ્યો અને બીજો જે છોકરો છે એટલીસ્ટ એ ક્વોલિફાય પણ ના થયો. એટલે શાળા પસંદગી કરતી વખતે આ બધી જ બાબતો જે છે એ ખૂબ અગત્યની છે. જો તમારું એક નિર્ણય પણ ખોટો થશે તો કદાચ બાળકનું જે ભવિષ્ય જે છે એ કદાચ બગડી શકે. એટલે આપણે થોડી અમથી વસ્તુ પણ લેવા જતા હોય તો કેટલું ચેક કરીએ છીએ. તો આ તો બાળકના ભવિષ્યની વાત છે અને વાલીઓએ ખરેખર અવેર થઈને આ બધી જ બાબતો જે છે એ ધ્યાનમાં લેવી જોઈએ. બરાબર છે સર. અને મારા પર્સનલ ઓપિનિયન પ્રમાણે વાલીઓએ એ પણ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કોઈ સ્કૂલમાં એડમિશન લેતા સમયે કે બાળકની સેફટી કેવી છે. રાઈટ, શિક્ષણ તો જરૂરી જ છે, એમાં તો કોઈ પણ જાતની બાંધછોડ હોવી જ ના જોઈએ, પણ એ સાથે થોડુંક સેફટી માટે પણ જોવું જોઈએ. રાઈટ, ઓકે. ખરેખર તમારો જવાબ જે છે વાલીને ખૂબ ઉપયોગી થશે. મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન સર. તમે આટલો બધો તમારો બહોળો અનુભવ જે છે એ મોટા ભાગે સાયન્સ ફિલ્ડને અનુરૂપ છે. તો હું તમને સાયન્સ ફિલ્ડ રિલેટેડ થોડા બેઝિક ક્વેશ્ચન પૂછવા માંગીશ કે અમુક પેરેન્ટ્સને બેઝિક વસ્તુ પણ ખ્યાલ નથી હોતી કે નીટ શું છે, JEE શું છે, ગુજકેટ શું છે અને એમના બાળકને એમને જો સાયન્સમાં એડમિશન લેવું હોય તો આ બધી બાબત શું છે અને એને જો ક્વોલિફાય કરવું હોય સારા માર્ક્સે તો એમને કયા પ્રયત્ન કરવા જોઈએ? જો બાળક 10મા પછી 11 સાયન્સ લેવા માગતો હોય અને પછી એને બી ગ્રુપ લેવું હોય અને નીટ ટેક કરવી હોય, એ ગ્રુપ લઈને JEE ટેક કરવી હોય તો વાલીઓ પહેલાં નહોતા જાણતા પણ હવે તો થોડા જાણતા થયા છે, અવેરનેસ આવી છે. એટલે છતાં સ્કૂલમાં એડમિશન લેવા જાય ત્યારે એ વસ્તુ ખાસ એને જાણવી જોઈએ કે કેવા ક્વોલિફાઈડ ટીચરો છે. બરાબર છે. જે કૂવામાં હોય તો જ અવાડામાં આવે. બરાબર છે. એટલે શિક્ષકો જો વ્યવસ્થિત તૈયાર હોય, અનુભવી હોય અને ભૂતકાળમાં એમણે નીટ અને JEE રિઝલ્ટ સ્કૂલને આપેલા હોય, બરાબર છે, એ એમનો પાછળનો ઇતિહાસ જોઈને તપાસ કરી અને એડમિશન લેવું જોઈએ. વિદ્યાર્થીને એક વખત ટકા આવી જાય એટલે JEE અને નીટમાં એ સક્સેસ જશે જેવું 100% કહી શકાય નહીં. ઘણી બધી બાબતો એમાં અસર કરતી હોય છે, પણ એમાં વાલીએ તો ખાસ એ જાણી લેવું જોઈએ કે સ્કૂલનો હિસ્ટ્રી તપાસી લેવો જોઈએ કે છેલ્લા વર્ષોમાં એના કેટલા વિદ્યાર્થીઓ ક્યાં ક્યાં સફળતા પ્રાપ્ત કરી શક્યા. બીજું
સ્કૂલ બહુ દૂર ન હોવી જોઈએ. 11-12 સાયન્સમાં સમય પણ એટલો જ મહત્વનો છે. બિલકુલ એટલે સર. વિદ્યાર્થી બને ત્યાં સુધી સ્કૂલથી બહુ દૂર ઘરેથી બહુ દૂર સ્કૂલ ન હોય એવી સ્કૂલની પસંદગી કરવી જોઈએ. અને બને તો પોતાની પસંદગીની સ્કૂલ ઘરથી દૂર હોય તો 1-2 વર્ષ પૂરતું ભાડે મકાન રાખીને સ્કૂલની નજીક રહેવા આવી જવું જોઈએ. જેથી કરીને દરેક સમયની એક સેકન્ડનો સદુપયોગ કરી શકે. હા, અને શિક્ષકોનો ઉપયોગ થઈ શકે. બરાબર છે. ઓકે સર, હમણાં હાલમાં જ હવે ધોરણ 10નું રિઝલ્ટ આવવાનું છે, તો અમુક વાલીઓને એ પણ પ્રશ્ન હોય છે કે મારા બાળક માટે કઈ ફિલ્ડ સારી રહેશે, સાયન્સ સારું રહેશે, કોમર્સ સારું રહેશે કે પછી આર્ટ્સ સારું રહેશે. તો આ જે સ્ટ્રીમની પસંદગી છે એ માતા પિતાએ કયા આધારે કરવી જોઈએ? સ્ટ્રીમની પસંદગી થોડોક અઘરો વિષય છે, કારણ કે એમાં ખાસ તો એ બાબત જોવી પડે કે વિદ્યાર્થીમાં કેવી કેપેસિટી છે, બરાબર છે, એનું એપ્ટિટ્યૂડ કેવું છે, બરાબર, એની શીખવાની ધગશ કેવી છે, એને કયા ફિલ્ડમાં રસ છે. ધારો કે કોઈ વિદ્યાર્થીને મિકેનિકલ માઇન્ડ હોય તો એને લોજિક વધારે હોય તો સામાન્ય રીતે એને સાયન્સમાં એ ગ્રુપમાં એડમિશન લેવડાવવું જોઈએ. કોઈ મહેનતું હોય, પરગજુ હોય અને એમને ઈચ્છા હોય કે મારે સેવા કરવી છે અને હું આ કરી શકીશ તો એને બી ગ્રુપમાં મેડિકલને લગતી બ્રાન્ચ પસંદ કરવી જોઈએ. પણ આજે વાલીઓને છે ને આ બે જ વસ્તુ દેખાય છે. ખરેખર એ સિવાય પણ કોઈ વિદ્યાર્થીને વ્યવહારિક બાબતોમાં રસ હોય તો એકાઉન્ટન્સી સાથે પણ બીકોમ કરી અને સીએ વગેરે કરી શકે. કોઈને ચિત્રકલામાં રસ હોય તો સારો ચિત્રકાર બની શકે. કોઈને સંગીતમાં રસ હોય તો એને આર્ટ્સમાં લેવડાવાય. એટલે દેટ ડિપેન્ડ્સ અપોન ઇન્ડિવિડ્યુઅલ. બરાબર છે સર. સ્ટુડન્ટ કેવો રસ ધરાવે છે અને કઈ બાબતમાં રસ ધરાવે છે એને આધારે સ્ટ્રીમ પસંદ કરવી જોઈએ. સર, સ્ટ્રીમ પસંદગીમાં માર્ક્સનું કેટલું મહત્વ હોય છે સર? સ્ટ્રીમ પસંદગીમાં આમ જોઈએ તો માર્ક્સનું થોડુંક મહત્વ ખરું, પણ સ્ટ્રીમ પસંદગીમાં માર્ક્સ જ સર્વસ્વ નથી. બરાબર છે સર. હું તમને એક ઉદાહરણ આપું. મારે ત્યાં એક વિદ્યાર્થીને 10મા ધોરણની અંદર 92% હતા. સાયન્સમાં ચાલે એવો હતો, હોશિયાર હતો. બરાબર છે. પણ એ વિદ્યાર્થીને સંગીતમાં રસ હતો. બરાબર. એટલે આજે એ મોટો સંગીતજ્ઞ બની ગયો છે. એણે સાયન્સ છોડી દીધું, 11-12 આર્ટ્સ કર્યું અને સંગીત વિશારદ બની અને સંગીતમાં આગળ ઉપાધિઓ મેળવતો ગયો અને અત્યારે ઇન્ડિયા લેવલનો સારો સંગીતકાર બની ગયો છે. એટલે એ વિદ્યાર્થીને શેમાં રસ છે એ વાલીઓએ ખાસ જોવું જોઈએ. કોઈ સ્ટ્રીમ ઊંચી કે નીચે એવું છે જ નહીં. બરાબર છે સર. એટલે ઇન શોર્ટ દેખાદેખીમાં આવીને ડિસિઝન ના લેવું જોઈએ. તમારા બાળકને કઈ ફિલ્ડ રિલેટેડ રસ છે એ જાણી અને પછી ડિસિઝન લેવું પડે. રાઈટ સર. અમુક વાર એવું પણ થતું હોય છે, તમે જે રસની વાત કરી, અમુક બાળકોને માર્ક્સ ઓછા આવ્યા હોય છતાં એમને સાયન્સ લેવું હોય, તો આ બાબતે તમારું શું કહેવું છે? કારણ કે એ ડિસાઈડ કરે એ પહેલાં જ આજુબાજુવાળા લોકો એમને ઓપિનિયન આપવા માંડે કે તારા માર્ક્સ ઓછા છે એટલે તું સાયન્સને લાયક નથી. તો આવા કેસમાં તમારું શું મંતવ્ય છે? મારું એવું માનવું છે કે માર્ક્સ સારા આવે તો સાયન્સ લેવું એ બરાબર છે, ઓછા આવે તો ન લેવું એ બરાબર નથી. બિલકુલ સર. ઓછા માર્ક્સ ઘણા કારણસર ન આવ્યા હોય. એને સમાજ વિદ્યા ન ફાવતું હોય, ગુજરાતી ન ફાવતું હોય, પણ ગણિત વિજ્ઞાનમાં વધારે રસ હોય તો પેલાને કારણે એના ટકા ઘટ્યા હોય. બરાબર છે. એટલે ખરેખર તો એનો એટીટ્યુડ કઈ તરફ છે, એનું વલણ કઈ તરફ છે એ ખાસ જોવું જોઈએ. ઓછા ટકા આવનારા સાયન્સમાં નથી ચાલતા એવું નથી. ઘણા બધા વિદ્યાર્થીઓ સક્સેસ થયેલા છે. 10મા ધોરણમાં ઓછા ટકા હોય, 11મામાં એવરેજ હોય, પણ 12મામાં પાછા મહેનત કરે અને યોગ્ય માર્ગદર્શન મળે તો પાછા સફળ થઈ શકે. પણ એની કોઈ ગેરંટી નથી કે નબળા હોય એટલે આ સાયન્સમાં જાય તો સારું રિઝલ્ટ લાવી દેશે, એવું નહીં. પણ લાવી શકે ખરા. બરાબર. આઈ થિંક હમણાં થોડાક ટાઈમ પહેલા જ આપણે ચર્ચા કરી હતી, એક સુમન હાઈસ્કૂલનો છોકરો હતો, એમના કંઈક 10મામાં થોડાક 78 સમથિંગ જ પર્સન્ટેજ હતા અને ધોરણ 12માં એમનું રિઝલ્ટ બહુ સારું હતું. એટલે એવું ડિસાઈડ કરી લેવું કે ભાઈ ઓછા માર્ક્સ છે એટલે એ વિદ્યાર્થી સાયન્સ ના લઈ શકે, તો એવું શક્ય નથી. રસ ઉપર આધાર છે, તમે મહેનત કેવી કરો છો એના ઉપર આધાર રહેશે. એક ક્વેશ્ચન એના જ આધારે છે, તમે જેમ સાયન્સ ફિલ્ડ સાથે જોડાયેલા છો સર, તો કે અમુક વાર એવું માનવામાં આવતું હોય છે કે સીબીએસઈના બાળકો
નીટ અને JEE જેવી કોમ્પિટિટિવ એક્ઝામમાં સ્ટેટ બોર્ડના બાળકો કરતાં વધારે સારું પરફોર્મન્સ કરે છે. તો આ બાબતે તમારું શું માનવું છે? ખરેખર આવું છે કે કઈ રીતે સર? એનો કોઈ ચોક્કસ અભ્યાસ થયેલો નથી, એટલે એ કહેવું અઘરું છે બરાબર કે સ્ટેટ બોર્ડ કરતાં CBSEના સ્ટુડન્ટ વધારે સારું રિઝલ્ટ લાવી શકે છે. એ કહેવું અઘરું છે, પણ મારું માનવું એવું છે કે એક ગોલ છે નીટ અને JEE નો. એ ગોલ એચીવ કરવા માટેના બે રસ્તા છે, CBSE અને સ્ટેટ બોર્ડ. બરાબર છે. બંનેમાં ફાયદા છે અને બંનેમાં પડકારો પણ છે. CBSEમાં જે બુક છે અને એનો સિલેબસ છે એ ટોટલી JEE લોજિકલ બેઝ ઉપર આધારિત છે બરાબર છે. અને એ એનો મોટો ફાયદો છે. જ્યારે સ્ટેટ બોર્ડ છે એમાં લેંગ્વેજનો ફાયદો છે. બરાબર છે. પોતાની છોકરાઓ ઇઝીલી સમજી શકે એવું. સમજી શકે, ઇઝીલી સમજી બરાબર શકે અને શિક્ષકો પણ સરળતાથી મળી શકે, ગુજરાતી ભણાવી શકે બરાબર કે લોકલ લેંગ્વેજ ભણાવી શકે એવા. બરાબર છે. એટલે ફાયદા બંનેમાં છે. સવાલ એ છે કે વિદ્યાર્થી કેવી રીતે મહેનત કરે છે. બરાબર છે. એ CBSEમાં હોય કે બોર્ડ ગુજરાત બરાબર બોર્ડમાં હોય છે. કે અન્ય બોર્ડમાં હોય, એની મહેનત કેવી છે, એની ધગશ કેવી છે, બરાબર એ છે. ગોલ એચીવ કરવા માટે કેવો લાગ્યો રહે છે, બરાબર એના છે. ઉપર બધો આધાર એટલે છે. બોર્ડ કોઈ પણ હોય, હા. પણ એન્ડ ડિસિઝન જે છે એ તો ફાઇનલી બાળકની મહેનત ઉપર જ આધાર રાખશે. right. ખૂબ સરસ વાત કરી સર. હવે તમારો આટલો બહોળો અનુભવ છે, થોડો ફિલોસોફિકલ ક્વેશ્ચન હું પૂછવા માંગીશ સર. તમે સમાજને આટલા બધા એન્જિનિયરો, ડૉક્ટરો આપ્યા છે સર, તો અત્યાર સુધીના 50 વર્ષના કાર્યકાળમાં તમને એવી કઈ મુવમેન્ટ હતી કે જ્યારે તમને સૌથી વધારે પ્રાઉડ ફીલ થયું સર? આમ તો આટલા વર્ષમાં દર વર્ષે પ્રાઉડ થતું જ્યારે રિઝલ્ટ આવતો ત્યારે. જ્યારે રિઝલ્ટ આવતું ત્યારે પ્રાઉડ થતું. બરાબર. પણ હું ધોરણ 10માં અમારો સ્ટુડન્ટ લુખી વિજય એ જ્યારે, એ વખતે તો 1 લાખ વિદ્યાર્થી જ હતા 10મા ધોરણમાં, એમાં ફર્સ્ટ આવ્યો બરાબર ત્યારે છે. વરાછા જેવા પછાત વિસ્તારની સ્કૂલ પણ સારા વિદ્યાર્થીઓ આપી શકે એનો મને બહુ આનંદ થયો. ખૂબ સરસ અને વાત બીજું કરી. 2001ની સાલમાં યોગેશ મોરડિયા સાયન્સમાં ફર્સ્ટ આવ્યો. બરાબર. ત્યારે પણ એક આશ્ચર્ય સર્જાયું કે આ વિસ્તાર તો અભણ કહેવાય અને અભણ વિસ્તારમાં સાયન્સમાં બોર્ડમાં ફર્સ્ટ નંબર આવે. અને પછી તો દર અવિરત વર્ષે લગભગ ચાલુ આવતા રહ્યું પછી તો સર. વરાછાના છોકરા દર વખતે રિઝલ્ટ લાવતા, બરાબર. એટલે દર વર્ષે પ્રાઉડ રહેતું. ખરેખર સાયન્સમાં એવું કહીએ કે વરાછામાં કે સ્ટાર્ટ કરાવનાર, તો આઈ થિંક એમાં તમારું નામ પહેલાં લેવાય એવું કહી શકાય. બીજું ક્વેશ્ચન એવું પૂછવા માંગીશ સર કે અમુક લોકોનું એવું માનવું હોય છે કે જેમના બહુ સારા માર્ક્સ આવે ને એ લોકો જ સફળ થાય, તો આ અંગે તમારું શું માનવું છે સર? આમ એડમિશનની દ્રષ્ટિએ જોઈએ બરાબર. અને શૈક્ષણિક કારકિર્દી ઘડવાની દ્રષ્ટિએ જોઈએ તો માર્ક્સ મહત્વના છે, બરાબર છે. પણ સારા જીવન માટે માર્ક્સ માત્ર મહત્વના નથી. બહુ સારી વાત કરી સર તમે. હું તમને એવા ઉદાહરણો આપું કે જે 10મા ધોરણમાં 2 ટ્રાયલે પાસ થયા હોય ને આજે સુરતના નામાંકિત ફિઝિશિયન્સ તરીકે ગણતરી થાય છે. બરાબર છે સર. એક એવું ઉદાહરણ પણ છે કે એક છોકરાને અમે એડમિશન આપતા નહોતા, કારણ એ વખતે નિયમ એવો હતો કે ધોરણ 10ની અંદર ગણિત અને વિજ્ઞાન બંનેમાં 50-50 માર્ક હોય તો 11 સાયન્સમાં એડમિશન આપવું. એકાદ માસ માટે નિયમ રહ્યો અને પછી પાછો સરકારે સર્ક્યુલર બહાર પાડ્યો કે બેયના ટોટલ 100 થતા હોય તોય આપવા. ઓકે. એટલે એક વિદ્યાર્થી અમારી સ્કૂલમાં એડમિશન લેવા આવ્યો તેને ફરજિયાત પહેલાં કોમર્સમાં લેવું પડ્યું, પછી પરિપત્ર બદલાયો એટલે એનો સાયન્સમાં લીધો. બરાબર છે સર. પણ એ છોકરાને એટલી બધી ધગશ હતી સાયન્સમાં ભણવાની કે 12 સાયન્સની અંદર એ 87% માર્ક્સ લાવ્યો અને કોમ્પ્યુટર એન્જિનિયર બન્યો. બરાબર. આજે વિદેશની ઘણી બધી કંપનીઓ સાથે એ સંકળાયેલો છે અને ખૂબ સારા કામ કરે છે. એટલે જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી અને માર્ક્સ એને બહુ લાંબો સંબંધ નથી. બરાબર છે સર. ઘણા વિદ્યાર્થી એવા છે કે ભણવામાં એવરેજ હોય પણ સામાજિક કાર્ય એટલું બધું સરસ કરે કે આપણને એમ થાય કે આ વિદ્યાર્થીમાં આટલી બધી શક્તિ તો આપણે ઓળખી જ ન શક્યા, બરાબર ઇવન છે. એના માવતરે ન ઓળખી શક્યા હોય. એટલે માર્ક્સને અને જીવનના સંઘર્ષો કે જીવનના વિકાસ એને ખાસ કંઈ સંબંધ હોય એવું લાગતું નથી. બરાબર છે સર. બીજો ક્વેશ્ચન સર એવું પૂછવા માંગીશ કે તમે
આટલા બહોળા પ્રમાણમાં ડૉક્ટરો અને એન્જિનિયરો સમાજને આપ્યા, તો આ દરેક જે સક્સેસફુલ લોકો છે તો એમના સફળ થવામાં એવું કયું કી ફેક્ટર તમને દેખાય છે સર, કે આ દરેક વ્યક્તિમાં આ એક વસ્તુ હતી જેના લીધે એ લોકો અહીંયા સુધી પહોંચ્યા? સર, હું શિક્ષક તરીકે વરાછા રોડ પર જોડાયો 1983માં. તો વાત કરું તો ત્યારે અમારા વાલીઓ છે ને કેટલાક ટુવાલ ઓઢીને સ્કૂલે આવતા બાળકોને મૂકવા માટે. બરાબર. એટલે એજ્યુકેશનની સાથે એમને આવી જાગૃતતા નહોતી. એજ્યુકેશન તો નહોતું, પણ એનો મોટામાં મોટો ફાયદો છોકરાઓને મળ્યો. બરાબર છે. વિદ્યાર્થીઓ જાણતા થયા કે આપણા પપ્પા હીરા ખસે છે, જો આપણે નહીં ભણીએ તો આપણી પણ એ જ દશા થવાની છે. અને હીરામાં 40-45 વર્ષની ઉંમરે માણસ આઉટ થઈ જાય, પછી કોઈ કામનો રહેતો નથી. એટલે વિદ્યાર્થીઓને અમે પણ કહેતા, પેરેન્ટ્સ પણ કહેતા, સગા સંબંધીઓ પણ કહેતા કે તમે ભણજો, ભણવાનો તમને સારામાં સારો મોકો અહીં સુરતમાં જ છે, એટલે સારી રીતે ભણજો, નહીં તો આ હીરા ઘસવાનો વારો આવશે. એને લીધે વિદ્યાર્થીઓમાં એક પ્રકારની જાગૃતતા આવી ગઈ અને તંદુરસ્ત હરીફાઈ થવા માંડી. અને એક આખો માસ એવો ઊભો થતો ગયો કે જે માત્ર અને માત્ર ભણવા તરફ જ ધ્યાન આપતો હતો. આ ઉપરાંત એમને યોગ્ય માર્ગદર્શન, કોચિંગ, ફેમિલી તરફથી મજબૂત ટેકો, આ બધું પણ મળતું હતું. અને એને કારણે જ્યારે આ બધા પરિબળો ભેગા થાય ને ત્યારે આપણે મોટો માસ સારો ઉત્પન્ન કરી શકીએ. ખરેખર. અને એ માસની હું વાત કરું તો કદાચ ભારત લેવલ, ગુજરાત લેવલ ને સુરતની પર્ટિક્યુલર વાત કરું તો વરાછાનો મેઇન રોડ જેટલો પણ છે એમાં જેટલા પણ ખ્યાતનામ ડૉક્ટર છે કદાચ તમારા ઇનડાયરેક્ટ અથવા તો ડાયરેક્ટ રીતે તમારા સ્ટુડન્ટ છે એવું કહી શકાય સર. કેમ કે મારા ઘરની જ પોતાની વાત કરું ને તો મારા હસબન્ડ પણ તમારા સ્ટુડન્ટ છે અને મારો ભાઈ પણ તમારો સ્ટુડન્ટ છે, રાઈટ? અને કદાચ કોઈના કોઈ ફેમિલીમાં ડાયરેક્ટ અથવા તો ઇનડાયરેક્ટ કોઈના કોઈ તમારા સ્ટુડન્ટ નીકળે જ છે સર. એટલે તમે શિક્ષણ જગતને ફક્ત શિક્ષણ નહીં પણ સફળ લોકો પણ આપ્યા છે અને એ ખરેખર બહુ અગત્યનું છે. થેન્ક યુ સર. હમણાં હાલમાં 10માનું રિઝલ્ટ આવવાનું છે, રાઈટ? અને એવા પણ કેસો જોવા મળે છે કે રિઝલ્ટ જોઈને બાળકો જે છે એ સુસાઇડ કરે છે, તો આ વિશે તમારું શું કહેવું છે સર? આપણે શિક્ષણ આપીએ છીએ ત્યારે બાળકોને થોડું થોડું સમજાવતા રહેવું જોઈએ કે ધારો કે કોઈ દાખલો આપણને નથી આવડતો તો એ સ્વાભાવિક છે, બધાને બધા દાખલા આવડતા જ હોય એવું નહીં. બરાબર છે. એ દાખલો શીખવાનો પ્રયત્ન કરવો એ શિક્ષણ છે. બરાબર છે. એવી જ રીતે પરીક્ષામાં કોઈ વખત આપણે ન આવડ્યું અને માર્ક્સ ગયા અથવા તો નાપાસ થયા તો એનાથી નિરાશ થવાની જરૂર નથી. એના લીધે સુસાઇડ કરી નાખવું, એટલું બધું ભયંકર પગલું લેવું એ યોગ્ય નથી. સર, ઘણીવાર એવું પણ થતું હોય છે કે માતા પિતાની અપેક્ષા જે છે એટલી હાઈ હોય છે કે છોકરાઓ એ ફૂલફિલ નથી કરી શકતા અને એટલા પ્રેશરના લીધે કદાચ એમને આવું પગલું ભરવા માટે મજબૂર થઈ જતા હોય છે, તો આ બાબતે તમારું શું કહેવું છે સર? હા, મોટાભાગના કિસ્સાઓમાં તમે કહો છો ને એ વાત સાચી પડે છે, પણ કેટલાક કિસ્સાઓમાં વિદ્યાર્થીને પોતાના મિત્રો સાથે સરખામણી કરીને પણ ડિપ્રેશન આવી જાય છે. બરાબર છે. પણ મોટાભાગમાં મા બાપની, સંબંધીઓની અપેક્ષાઓ બહુ વધારે હોય છે, અથવા તો પોતાનો ભાઈ કે બેન આગળ ભણતા હોય ને સારા પર્સન્ટેજ લાવ્યા હોય તેની સાથે સરખામણી કરવાની બીક લાગે, એટલે વિદ્યાર્થીઓ નિરાશ થઈ જાય છે. પણ વિદ્યાર્થી મિત્રોને અને વાલીઓને મારે ખાસ જણાવવાનું કે એક જ વસ્તુ સમજવાની જરૂર છે કે આ પરીક્ષા એ કંઈ આપણું જીવન નક્કી કરતી નથી. પરીક્ષા સિવાય કેટલી અગણિત બાબતો એવી છે કે જે આપણું જીવન નક્કી કરે છે. ભણવામાં હોશિયાર ન હોય તો પણ સારા વૈજ્ઞાનિકો બની ગયા છે. આપણને આઇન્સ્ટાઈનનું ઉદાહરણ છે. એટલે આવા ઘણા બધા વૈજ્ઞાનિકો, ઘણા બધા ઉદ્યોગપતિઓ પણ સફળ થયેલા છે. એટલે પરીક્ષામાં રિઝલ્ટ વીક આવે એને લીધે કોઈ વિદ્યાર્થી આપઘાત કરે એવું ન બને, એવું શિક્ષણમાં આપણે કંઈક ગોઠવવું જોઈએ. ખરેખર બહુ સારી વાત કરી. એવું કહી શકીએ કે પરીક્ષા એ જીવનનો એક ભાગ છે, આખું જીવન નથી, રાઈટ? તો સારા અને પોઝિટિવ માહોલ, એને વસ્તુને પોઝિટિવ લઈને તમે આ બધી વસ્તુ કોઈ તમારા શિક્ષક જોડે કે કોઈની સાથે શેર કરીને તમે એમને ઓવરકમ કરી શકો છો. સુસાઇડ કોઈ જવાબ નથી કોઈ પણ વસ્તુનો, રાઈટ? ખૂબ પ્રેરણાદાયી વાતો રહી. અંતે એક ક્વેશ્ચન હજુ પૂછવા માંગીશ સર. અંતે તમે અમારા વાલીઓને અને બાળકોને એટલે કે વિદ્યાર્થીઓને શું સંદેશો આપવા માંગશો? વિદ્યાર્થીઓને મારી એક જ સંદેશો આપવાનો છે કે તમારી
તુલના બીજા સાથે કરીને નાસીપાસ નહીં થાવ. બરાબર છે સર. કુદરતે દરેકમાં અપાર શક્તિ મૂકેલી છે. ભલે માર્ક્સ ઓછા આવે પણ ભવિષ્યમાં તમને કોઈને કોઈ એવું ફિલ્ડ મળી જાય કે જ્યાં તમે ડેવલપ થઈ શકશો. એટલે ક્યારેય નાસીપાસ નહીં થવાનું. વિદ્યાર્થીઓ ઘણી વખત એવું કરતા હોય છે કે બીજાને સારા ટકા આવે એટલે પોતે એમ થાય કે મારે ટકા ન આવ્યા. તો ટકા એ મહત્વ નથી. બરાબર છે. આખું જીવન ખૂબ મહત્વનું છે. એટલે વિદ્યાર્થીઓને ખાસ મારે એ કહેવાનું કે આપણી શક્તિ પ્રમાણે આપણે વિકાસ કરવાનો, આપણા વિકાસ ઉપર ખાસ ધ્યાન રાખવાનું. ફક્ત માર્ક્સ જ જીવન નથી. પેરેન્ટ્સને ખાસ કહેવાનું કે સ્વીકૃતિ રાખે. જેવું પણ છે એ આપનું બાળક છે. બરાબર છે સર. એ સ્વીકારવાનું. એ બાળક હોશિયાર હોય કે ભણવામાં થોડુંક નબળું હોય પણ એ આપણું જ બાળક છે, એનું આપણને ગૌરવ રાખવા હોવું જોઈએ. બરાબર છે સર. અને બીજી વાત એ કે એ બાળક આપણે એમ કહીએ ને કે ગુલાબના છોડ ઉપર ગુલાબનું ફૂલ જ આવે અને ચમેલીનું ઝાડ હોય છોડ હોય તેના પર ચમેલીનું ફૂલ જ આવે. એટલે કુદરતે જે એનામાં શક્યતાઓ મૂકી છે જ ઉભરીને બહાર આવવાની છે. આપણે ગુલાબના છોડ ઉપર ચમેલીના ફૂલની અપેક્ષા ન રાખી શકીએ. બે સુગંધી છે, બે મહત્વના છે. એટલે આપનું સંતાન ગમે તે ફિલ્ડમાં જાય એનો ડેવલપમેન્ટ થાય એ માટે એને પ્રોત્સાહિત કરવું અને એને જરૂરિયાતો એની પૂરી કરવી એ આપણી ફરજ છે. ખરેખર સર ખૂબ સરસ વાત કરી. હમણાં જ એક કિસ્સો હતો, મેં આઈ થિંક કોઈ પોડકાસ્ટ પર જ સાંભળેલું હતું કે એક બાળક 10th ફેલ થાય છે. તો આજુબાજુના લોકો બધા પૂછવા આવે છે કે ભાઈ આ તો નાપાસ થયો અને એના જ વાલીએ તે દિવસે રાત્રે પાર્ટી ગોઠવે છે, આખો વરઘોડો કાઢે છે અને એના પેરેન્ટ્સ એના બાળકને એમ કહે છે કે મારો છોકરો આ વખતે ફેલ થયો છે પણ મને એ વાતનો ગર્વ છે કે મારા છોકરાએ 100% મહેનત કરી છે અને બીજી વાર એ જરૂર સફળ થશે. એટલે એક બહુ સરસ પ્રેરણાદાયી કિસ્સો હતો કે ભાઈ નાપાસ થવું એટલે એવું જરૂરી નથી કે જીવનમાં તમે બધું ખોઈ નાખ્યું. રાઈટ. ઘણા બધા ચાન્સ છે તમે, પણ છોકરાઓને હંમેશા મોટિવેટ રાખો. ખરેખર આજનો પોડકાસ્ટ જે છે સર એ ખૂબ સરસ અને પર્સનલી મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ હતો અને તમે તમારો જે કિંમતી સમય છે અમારા પોડકાસ્ટને આપ્યો, અમારા વ્યુઅર્સને આપ્યો, એ બદલ ખૂબ ખૂબ આભાર સર. અને ડેફિનેટલી આ બધી જ બાબતો જે છે એ વાલીઓને અને બાળકોને ખૂબ ઉપયોગી નીવડશે સર. થેન્ક યુ સર.